વિદ્યાર્થી મિત્રો, રાજ્યમાં સરકારીમાં 162 નવી શાળાઓ શરૂ કરવામાં આવશે। બજેટમાં રજૂ કરવામાં આવ્યું છે અને આ જિલ્લામાં સૌથી વધુ શાળાઓ થશે। મિત્રો, અંતે શિક્ષણ વિભાગનો ઠરાવ છે એ લોકો પાસ કરી ચૂક્યા છે। જો કયા વિભાગમાં પહેલી ભરતી વધારો થયો છે, મહત્વની અપડેટ આપવાનું છું। વિડીયો અંત સુધી નિહાળજો અને નવા આવેલા છો તો મિત્રો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લો અથવા ટેલિગ્રામને વોટ્સઅપ ગ્રુપ બને જોઈન નથી કર્યું, વિડીયોની ડિસ્ક્રિપ્શનમાં લિંક મળી જશે, ત્યાં તમે જોઈન પણ કરી શકો છો। તો શું અપડેટ છે આપણે વિગતવાર માહિતી મેળવીએ। તો બજેટમાં જોગવાઈ બાદ સરકારે મંજૂરીનો ઠરાવ કર્યો છે। ધોરણ 9 થી 12ની નવી 165 સરકારી સ્કૂલો શરૂ થશે અને 565 જગ્યાઓ ઉપર અહીંયા ભરતી બહાર પાડવામાં આવશે। મિત્રો, આમાં ભરતીમાં 1000 જેટલો વધારો પણ થઈ શકે છે, કેમ કે શાળાઓની સંખ્યા છે એ અહીંયા વધુ પણ જોવા મળી રહી છે। તો આજે જિલ્લાની મોખરે બનાસકાંઠો પણ હોઈ શકે છે। મિત્રો, આનું લિસ્ટ આપણે પ્રોપર એક વિડીયો લઈને આવવાના છીએ। એ લિસ્ટમાં સંપૂર્ણ સરકારી સ્કૂલો બનવાની છે, એનું લિસ્ટ હશે અને નેક્સ્ટ વિડીયોમાં આપણે એ જ અપડેટ લઈને આવવાના છીએ। એન્ડ જે મિત્રો રિઝર્વેશન ઓબીસી એસસી એસટીને મળે છે એના ઉપર પણ પ્રોપર વિડીયો લઈને આવવાના છીએ, એમાં કંઈક ફેરફાર પણ જોવા મળવાનો છે। બાકી મિત્રો, ઓફિશિયલ અપડેટ કઈ નવી અપડેટ આપતા તમને જણાવવામાં આવશે। એન્ડ તમારો અભિપ્રાય કમેન્ટ સેક્શનમાં જણાવજો। જે 55% ઓફ જે રિઝર્વેશન મળી રહ્યું છે અનામત મુદ્દે, એમાં કંઈ ને કંઈ ઉમેદવારોને લાભ છે નથી મળી રહ્યો, તો ચોક્કસ કમેન્ટ સેક્શનમાં જણાવજો અને જરૂરથી ટેલિગ્રામ વોટ્સઅપ ગ્રુપ જોઈન કરો। જય હિન્દ, જય ભારત।